શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. શ્રીમદ સદ્ગુણશાલિનાં ચિદચિદી વ્યાક્તાં ચ દિવ્યાકૃતિં જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપम् જ્ઞેયાં શ્રીપુરુષોત્તમાં મુનિવરે વેદાદિકીર્ત્યાં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જ્યાં બસે માયા પાર કરે અનંત જીવને. જે મોક્ષનું દ્વાર છે બ્રહ્માંડો અણુતુલ્ય રોમ દિસતા સર્વે પર બ્રહ્મને તે મૂળાક્ષર મૂર્તિને નમો સદા. ગુણાતીતાનંદને જેનું નામ રટ્યા થકી મલિન કલ્પો સમૂળા ગયા. જેને શરણ થયા પછી ભવતના ફેરા વિરામી ગયા. જેનું ગાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાયે નમો પ્રીતથી વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા. સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનનિશું નેહાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિતે નમો ભાવશું. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એકૈકથી શ્રેષ્ઠ છે. બોલે બોલય મોલ
શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તોરયા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને બુલકા સહુ સેવતા બુલકા સહુ સેવતા બુલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ હો, સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. રાત દિવસ મારા હૃદયા ભીતર, રાત દિવસ મારા હૃદયા ભીતર જપીશ આઠું જામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ હો, સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. ભવ જડ તરવા પાર ઉતરવા, ભવ જડ તરવા પાર ઉતરવા, કરવાનું છે મારે કામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. સર્વોપરી શ્યામ છે નરવીર નામ, સર્વોપરી શ્યામ છે નરવીર નામ, સુંદર સુખડાનું ધામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ હો, સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. નિષ્કુળાનંદના નાથને ભજતા, નિષ્કુળાનંદના નાથને ભજતા, વારે તેનું નહીં કામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ હો, સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. પ્રબોધ સ્વામી મહારાજ મને વાલા લાગે, પ્રબોધ સ્વામી
મહારાજ હો પ્રબોધ સ્વામી મહારાજ મને વાલા લાગે, પ્રબોધ સ્વામી મહારાજ. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. સજાનંદ સ્વામી મહારાજની જય. તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે, તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે, તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે, તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. હે કાંઈ નવલ કસુંબી પાગ, હે કાંઈ નવલ કસુંબી પાગ રંગના રેલા રે, તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે, તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. શિરે અજબ કલંગી શોભતી અલબેલા રે, શિરે અજબ કલંગી શોભતી અલબેલા રે. હૈડામાં રાખ્યા લાલ, હૈડામાં રાખ્યા લાલ રંગના રેલા રે, તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે, તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. મોડીડું છાયું મોતીએ અલબેલા રે, મોડીડું છાયું મોતીએ અલબેલા રે. ફૂલડાની સુંદર ફોર, હે ફૂલડાની સુંદર ફોર રંગના રેલા રે, તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે, તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. ઘેરે રંગે ગુચ્છ ગુલાબના અલબેલા રે, ઘેરે રંગે ગુચ્છ ગુલાબના અલબેલા રે. હે જોઈ ભ્રમર ભમે તે ડોર, હે જોઈ ભ્રમર ભમે તે ડોર રંગના રેલા રે, તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે, તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. તારી પાગલડીના પેચ માયલ બેલા રે, તારી પાગલડીના પેચમાં અલબેલા રે. મારું ચિતડું થયું ચકચૂર, હે મારું ચિતડું થયું ચકચૂર રંગના રેલા રે, તારો ચટક રંગીલો છેડલો
અલબેલા રે બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ અલબેલા રે વણ દીઠે ગેલી તું, હે વણ દીઠે ગેલી તું રંગના રેલા રે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે સહજાનંદ સ્વામી મહારાજની જય. ભલે ગુણો મળે કે ના મળે, દોષ સ્વભાવ ટળે કે ના ટળે, કોઈ સાથે રહે કે ના રહે, તમે જોડે છો મહારાજ, જોડે છો મહારાજ. હરી સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી જોડે છો મહારાજ. હરી સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી ઓ જોડે છો મહારાજ. હરી સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી જોડે છો મહારાજ. હરી સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી હું એ જાણું સૌ એ જાણે, તું છે જગતનો નાથ રે સ્વામી, તું છે જગતનો નાથ. ના અનાથ હું છું સનાથ હું, પામી તારો સંગાથ રે, પામી તારો સંગાથ. ભલે કોઈ જાણે કે ના જાણે, ભલે કોઈ માને કે ના માને, મને મનાવો મહારાજ. જોડે છો મહારાજ. હરી સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી જોડે છો મહારાજ. હરી સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી ઓ જોડે છો મહારાજ. હરી સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી જોડે છો મહારાજ. હરી સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી કોઈ કોઈનું નથી જગતમાં, તું છે મારો આધાર રે સ્વામી, તું છે મારો આધાર. ઓ સ્વામી ઓ સ્વામી ઓ સ્વામી ઓ સ્વામી તારે લઈને હું છું સ્વામી, તું મારો પ્રાણાધાર રે, તું મારો પ્રાણાધાર. હવે સાક્ષી ભાવે જીવાડજે, તારા ગમતામાં વર્તાવજે, તારા બળે મને જીવાડજે. હવે જીવાડો મહારાજ. જોડે છો મહારાજ. હરી સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી
જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી હો જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી પ્રબોધ સ્વામીજી આપણો હાથ પકડ્યો છે તો આપણે નિરંતર એવું માનીને જીવવું છે કે અનંત બ્રહ્માંડમાં આપણા જેવું કોઈ ભાગ્યશાળી છે જ નહીં. મારા જેવો અનંત બ્રહ્માંડમાં ભાગ્યશાળી ના કોઈ રે, ભાગ્યશાળી ના કોઈ. સંબંધ આપ્યો તે સહજ કૃપામાં, સાધન મારું ના કોઈ રે સ્વામી, સાધન મારું ના કોઈ. હવે તારા સંબંધે જીવાડી દે, હવે નિર્દોષ બુદ્ધિ રખાવી દે. સેવા સ્મૃતિ સુરદ ભાવ સ્વધર્મે હવે જીવાડો મહારાજ. જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી હો જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છો મહારાજ. હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી કોઈ આત્મીય બને કે ના બને, કોઈ ભૂલકું બને કે ના બને, કોઈ દીકરો બને કે ના બને કોઈ નિમિત્ત બને કે ના બને, મને બનાવો મહારાજ. જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી હો જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છો મહારાજ. સજાનંદ સ્વામી મહારાજની જય. વાણીમાં વાસળી વાગી યોગી તારી, વાણીમાં વાસળી વાગી, વાણીમાં વાસળી વાગી યોગી તારી, વાણીમાં વાસળી વાગી, વાણીમાં વાસળી વાગી યોગી તારી, વાણીમાં વાસળી વાગી. ગામડે વાગી ઝૂંપડે વાગી, મેલ મોલા તો વાગી. ગામડે વાગી ઝૂંપડે વાગી, મેલ મોલા તો વાગી. એ ધરતી પર્વત ને સાગરની આર પાર, ધરતી પર્વત ને સાગરની આર પાર, આફ્રિકા ખંડમાં પહોંચી યોગી તારી, વાણીમાં વાસળી વાગી, વાણીમાં વાસળી વાગી યોગી તારી, વાણીમાં વાસળી વાગી, વાણીમાં વાસળી વાગી યોગી તારી, વાણીમાં વાસળી વાગી. રાખથી માંડીને રાજવી શેઠિયા, સૌને સરખી લાગી. રાખથી માંડીને રાજવી શેઠિયા,
સૌને સરખી લાગી. હે મરાઠા પારસી પરદેશી આવ્યા, મરાઠા પારસી પરદેશી આવ્યા ને મુસલમાનોએ દુઆ માંગી. યોગી તારી વાણીમાં વાંસળી વાગી. વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી. વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી. રાખનારે આંખમાં ઊંચા ઉદ્યાનમાં કંઈક ન કાનમાં વાગી. રાખનારે આંખમાં ઊંચા ઉદ્યાનમાં કંઈક ન કાનમાં વાગી. એ મોરલીની મીઠપ માણી વિજય કહે, મોરલીની આવ્યા છે ચડ કપટ ત્યાગી. યોગી તારી વાણીમાં વાંસળી વાગી. વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી. વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. જરા તો ઇતના બતા દો ભગવન, લગી ये कैसी करा रहे हो. जरा तो इतना बता दो भगवन, लगी ये कैसी करा रहे हो. जरा तो इतना बता दो भगवन, लगी ये कैसी लगा रहे हो. मुझे में रह कर मुझी से अपनी ये खोज कैसी करा रहे हो. जरा तो इतना बता दो भगवन, लगी ये कैसी लगा रहे हो. हृदय तुम ही हो प्रियतम, प्रेम तुम ही हो प्रेमी. हृदय तुम ही हो प्रियतम, प्रेम तुम ही हो प्रेमी. पुकारता मन तुम्ही को फिर क्यों, तुम्ही जो मन में समा रहे हो. जरा तो इतना बता दो भगवन, लगी ये कैसी लगा रहे हो. भाव तुम ही हो रसना, संगीत तुम ही हो रचना. भाव तुम ही हो रसना, संगीत तुम ही हो रचना. स्तुति तुम्हारी तुम्ही से गा
શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. પડે પડના સંકલ્પ મારા તું તો છે જોનારો, પ્રસંગ યોજી અનંત રીતે રક્ષા તું કરનારો. પડે પડના સંકલ્પ મારા તું તો છે જોનારો, પ્રસંગ યોજી અનંત રીતે રક્ષા તું કરનારો. આગળ પાછળ ફરતો તું તો સહુમાં તું રમનારો, સહુમાં તું રમનારો. દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવ દર્શન તારું, નિત્ય નવ દર્શન તારું. ક્રિયા કથા સેવામાં ચૈતન્ય નવે પરનેરા, મૂર્તિ જાય તે જ દોષ છે એ જ સ્વભાવ અમારા, સ્વભાવ રૂપી પીડી છાટ પડ કાળજે ઓ પ્રભુ પ્યારા, કાળજે ઓ પ્રભુ પ્યારા. દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવ દર્શન તારું, નિત્ય નવ દર્શન તારું. આત્મનિષ્ઠા સ્વરૂપ નિષ્ઠા સ્વધર્મ માયા ચડ રહું, આશીષ એવી આપો સ્વામી અખંડ મૂર્તિ મારહું, ઉદાસીન કે અતિરેકમાં ભૂલું ન ભક્તિ તારી, ભૂલું ન ભક્તિ તારી. દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવ દર્શન તારું, નિત્ય નવ દર્શન તારું. તારી મારી પ્રીત પુરવની નિત્ય નિત્ય થાય સવાઈ, દિવ્ય જીવન દેનારા સ્વામી દોને સ્વરૂપ ઓળખાવી, તારા ભક્તોની ભક્તિ કરવા દેવું જીવન વીતાવી, દેવું જીવન વીતાવી. દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવ દર્શન તારું, નિત્ય નવ દર્શન તારું, નિત્ય નવ દર્શન તારું, નિત્ય નવ દર્શન તારું. સજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિયોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય.
હરિપ્રબોધમ પરિવારની જય 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 હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય 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 સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. આજની સભાની શરૂઆત કરતાં પહેલાં આપણે ગુરુ હરિના ચરણે અક્ષર નમન અર્પણ કરીશું. સુહૃદ ભાવ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ બસ એક બસ એક બસ એક હે હરિ હરિ. આમ તો આપણે નોર્મલ એમાં જ અક્ષર નમન કરતા હોઈએ છીએ, પણ લાસ્ટ સભામાં જે સચિનભાઈએ વાત કરેલી કે સિસ્ટમ અપડેટ થાય, એમને કંઈક યુનિક વેમાં આપણને અક્ષર નમન અર્પણ કરાયેલું. એટલે ક્યારેક લાઈફમાં આગળ વધવા માટે આવા મિત્રોને પણ જરૂર પડતી હોય છે કે જે આપણને રેગ્યુલર ટાઈમે અપડેટ કરતા રહે. આજની સભાનો ટોપિક છે કે ક્લેરિફાઈંગ યોર બાઉન્ડ્રીઝ. આમ તો લાસ્ટ સભાનું જ કનેક્ટેડ છે, એ આપણે થોડી વારમાં આપણે જોઈશું. પણ બેઝિકલી વોટ બાઉન્ડ્રીઝ ડુ ઇન અવર લાઈફ, તો ઇટ જસ્ટ basically provide the right path to reach our goal and achieve the success we want. જ્યારે જીવનમાં એક બાઉન્ડ્રી આપણે નક્કી નથી કરતા ત્યારે આપણને ખબર નથી પડતી કે આપણે કઈ દિશામાં જવું જોઈએ. જેમ સચિનભાઈ એમના જે સેવા હતી ત્યારે વાત કરેલી કે ટાઈમ, એફર્ટ અને મનીનું પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ, આ બધામાં જીવનમાં સક્સેસ થવું હોય તો આ બધાની એક બાઉન્ડ્રી જોઈએ કે જે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખી છે કે એક નિશ્ચિંત, એક પ્રોપર અમાઉન્ટ આપણે નક્કી કરીએ કે આટલો ટાઈમ મારે આમાં નાખવો છે, આટલો એફર્ટ નાખવો છે, કે પછી આટલા પૈસાનું મારે લાઈફમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો આપણે જે સક્સેસ જોઈએ જીવનમાં એ મળે છે. અને અમિતભાઈ એમની સેવામાં જે અલૌકિકભાઈના પ્રસંગની વાત કરેલી કે એમના જીવનમાં એવું વ્યસન હતું કે જે નોર્મલી છૂટવું અઘરું હતું, પણ જ્યારે શિબિરમાં જાય છે અને એવા સ્વામીજીના દર્શન કરે છે ત્યારે જઈને એક એમને જીવનમાં સાચી સૂઝ મળે છે કે જીવનમાં કહેતા કે એક બાઉન્ડ્રી નક્કી થાય છે એમના જીવનમાં કે આ મારે ક્યારેય ક્રોસ કરવી નથી. અને મારા જે શિક્ષાપત્રીમાં પણ લખેલું છે કે પૈસાનો વ્યવહાર કરવાનો હોય કે પછી દ્રષ્ટિ કેવી રાખવી છે કે પછી કેવું વર્તન કરવાનું છે, દરેકે દરેક માટે એક બાઉન્ડ્રી નક્કી કરેલી છે કે આ પ્રમાણે આપણે વર્તીશું તો જીવનમાં પ્રોબ્લેમ નહીં આવે. અને લાસ્ટમાં જે ધ્રુવભાઈએ વાત કરેલી કે ડેસ્ટિનેશન ક્લિયર કરવું હોય તો શિબિર જોઈએ. ડેસ્ટિનેશન ક્લિયરિટી મીન્સ કે આપણને ખબર છે કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. ઇન અધર વર્ડ્સ કે આપણને આપણી બાઉન્ડ્રી ખબર હોવી જોઈએ. અને એડિશનલ પર્ક શું મળે એમાં, તો કે એવી દિવ્યતાના દર્શન થાય અને સાથે સાથે પ્રસંગે લડવાનું બળ મળે. પ્રસંગ લાઈફમાં જતો ના રહે, પણ પ્રસંગે કે રીતના જીવનમાં પોઝિટિવ માઇન્ડસેટ રાખવું, એની માટે આવી એક સભા અને આવી એક શિબિર જોઈએ.
તો વધુ વાત ન કરતાં આપણે આઈટી ટીમને પ્રાર્થના કરીએ કે આપણી જીવનમાં બાઉન્ડ્રીઝ ક્લિયર કેવી રીતના કરી શકાય એની માટે એક વિડીયો દર્શન છે, તો વિડીયો પ્લે કરે. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય, પ્રત્યક્ષ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દેવે દેહ વિરાજમાન ગુરુહરિ સ્વામી શ્રી, પ્રત્યક્ષ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી, આપણા સૌની વચ્ચે વિરાજમાન સૌ સંતો અને સૌ યુવકો. હર્ષભાઈએ વાત કરી કે જેમ એમને વાત કરી કે પહેલાં અમને કોલેજનું અકોમોડેશન બતાવ્યું હતું, એક ખોખું હતું, એમાં આપણે જાતે પંખા ન ખાવાના અને બેડ મૂકવાનો. એમ પોતે બી એવીડી આવ્યા તો એક ખોખા જેવા જ હતા, અને એ ખોખામાં આજે આપણે જોઈ શકીએ છીએ કે આ સંતોનો સાનિધ્ય, આ સભાનું સાનિધ્ય, સારા મિત્રોનો સંગ અને ગુરુહરિના આશીર્વાદથી આજે સિમ્બાયોસિસ જેવી ઇન્સ્ટિટ્યૂટમાં પોતે MBA કરવા જશે. તો એવા અનંત પ્રકારના અનુભવો આ ગુરુવારની સભાથી જેના આપણે સાક્ષી છીએ. અને આ એક સભા એવી છે જે જીવતી સભા છે. એનું પ્રમાણે કે જ્યારે પણ કોઈ બી છોકરો હોય જે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પાસે પધારે અને એવું કહે કે સ્વામીજી હું દૂર રહું છું, મારી આજુબાજુ સત્સંગ નથી, તો તરત જ ગુરુહરિ એવું કહે કે આને ગુરુવારની સભાની લિંક આપી દો અને કે બેટા આપણે ગુરુવારની સભા અટેન્ડ કરવાની ઓનલાઈન, આપણને ભગવાન બળ આપશે. તો એ એક એક્સપિરિયન્સ મને બી છે. એક છોકરો હિંમતનગર મેડિકલ કોલેજમાં MBBS કરતો હતો અને ગુરુહરિ પાસે આવ્યો, વડોદરાનો હતો. એટલે ગુરુહરિએ બોલાયો મને કે આ હિંમતનગર મેડિકલ કોલેજમાં ભણે છે. એટલે મેં કહ્યું કે જી સ્વામીજી, એ કે ત્યાં સભા થાય છે? એટલે મેં કીધું સ્વામીજી હિંમતનગરમાં આપણી સભા નથી થતી. તો મને કહે છે ને તે ગુરુવારની સભાની તમારે લિંક દર ગુરુવારે મોકલી દેવાની. એ કે ત્યાં બેઠા બેઠા સભા ભરશે ને તો બી કે એનું ગાડું ચાલશે. તો એવી આ અદ્ભુત આપણી ગુરુવારની સભા છે જેમાં આપણે બેઠા છીએ. તો અહીંયા એવા અનંત યુવાનોના જીવન ટ્રાન્સફોર્મેશન થયા છે, એને લાઈફમાં સક્સેસ મળી છે. ધીસ ઇઝ ધી પ્લેસ વેર મેજિક હેપન્સ. કે ભાઈ એવા અનેક દીકરાઓ કે જેની કોઈ કેપેસિટી ના હોય, અનંત પ્રકારની બિલીફ અને માઇન્ડસેટ સાથે વિદ્યાનગર ભણવા માટે આવ્યા હોય, અને એ ધીરે 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 સંતોના સમાગમે એવા મિત્રોની સાથે દોસ્તી થાય, તો એ માઇન્ડસેટ અને મેન્ટલ જે બેરિયર્સ છે, આપણે બેરિયર્સ એટલે શું કે ભાઈ આપણે જ્યારથી જન્મ્યા ત્યારથી આપણા માઇન્ડમાં નાખવામાં આવેલી વાતો, એ વાતોને લઈને આપણા માઇન્ડસેટમાં એક બિલીફ બની હોય, એક એટમોસ્ફિયર બન્યું હોય, એક ઇનવિઝિબલ બાઉન્ડ્રી બની હોય કે જેને આપણે ક્યારેય ક્રોસ કરવાનું વિચારતા ના હોય. એવી બાઉન્ડ્રીઓ હોય કે જે આપણા સરાઉન્ડિંગ્સ, આપણી સ્કૂલ, આપણા સ્કૂલના ફ્રેન્ડ્સ, એ બધા ભેગા થઈને જે શબ્દો પડે, એ જીવન જોઈને જે શબ્દો પડે, પ્લસ આપણા કુળના જે સંસ્કાર હોય એને લઈને આપણા માઇન્ડસેટ હોય. બીજી બાજુ આપણું પોતાનું જીવન કે આપણે અમુક વસ્તુ ના કોન્કર કરી શકતા હોય, તો એને કારણે પણ માઇન્ડ પોતાની જાતે એવી બાઉન્ડ્રીઝ બનાવી દે, એવા બેરિયર્સ બનાવી દે. તો એ બેરિયર્સ પોતાની જાતે ક્યારેય બ્રેક ના થાય. એ બ્રેક કરવા માટે કોઈ આઉટસાઇડ, કોઈ આપણાથી એલ્ડર, કોઈ સંતનો સમાગમ જોઈએ. જે મિલનભાઈએ વાત કરી એમ કે એ જો સંતનો સમાગમ થાય ને એની આજ્ઞામાં રહેવાય, ખુલ્લા દિલથી વાતો થાય. જે હર્ષભાઈએ કહ્યું કે અમે નાની નાની વાત
બધી આનંદ સ્વામી સાથે શેર કરતો હતો. તો એનું રિઝલ્ટ શું આવ્યું? ગુરુહરિના આશીર્વાદ મળ્યા અને આજે એની પોતાની જે એની મેન્ટલ બાઉન્ડ્રી તો ભાઈ પત્તા રમવા સુધીની જ હતી કે ભાઈ હું આ જ કરી શકીશ, આનાથી વધારે જીવનમાં કંઈ કરી નહીં શકું. પણ એ બાઉન્ડ્રી બ્રેક થાય અને આપણે આપણી જાતે વિચાર્યું ના હોય એવું રિઝલ્ટ આપણને મળે, એ લિમિટલેસ પરફોર્મન્સ આપણું ભગવાન પાર કરાવે. તો આ સભાથી અને આ સંતોના સમાગમથી આપણને ફાયદો થાય. અમને થોડા 6 વર્ષ પહેલાં એક પ્રસંગનું સાક્ષી છું. આખા 6 વર્ષ પહેલાં એક દીકરાના ફાધરનો ફોન આવ્યો. મને કહે છે કે આ દીકરો છે એ 9મા ધોરણમાં ભણે છે અને દિવસના 12 કલાક પબજી રમે છે. એટલે મેં કીધું યાર તો ટુ મચ કહેવાય, 12 કલાક કોને કીધા? તો મેં કીધું તમે કંઈ કહેતા નથી, ફોન લઈ લો. તો કહે છે એ ફોન આપે નહીં, ઉપરની 3જા માળે રૂમ છે, એ રૂમ બંધ કરી અને ખાલી 2 ટાઈમ જમવા ઉતરે છે અને ઘણીવાર તો એ એની મમ્મી પાસે મંગાવે છે. મેં કીધું આ તો બહુ સિરિયસ પ્રશ્ન કહેવાય. એટલે જેમ તેમ કરીને 10th પાસ કર્યું. 10thમાં 74% ગમે એમ કરીને આવ્યા. પછી તો વેકેશન પડ્યું. તો વેકેશનમાં આ સમયગાળો વધીને 12 કલાક થઈ ગયા. આખો દિવસ હુંએ ત્યાં જાય, જમે ત્યાં અને આખો દિવસ પબજી રમ્યા કરે. એટલે પછી મેં એને ફોન કર્યો છોકરાને, થોડું આપણી રીતે સમજાયો, પણ કોઈ રીતે મને લાગ્યું નહીં કે આ કોઈ રીતે પાછો વળશે. એટલે પછી છેલ્લું હથિયાર હતું. એટલે મેં પછી અમે આનંદ સ્વામી એક જ રૂમમાં રહીએ. એટલે મેં કીધું ભાઈ એક છોકરો છે આવી રીતે પબજી રમે છે 15 કલાક, શું કરીએ? એટલે મેં કીધું એને એકચ્યુઅલી મેં કીધું હું કોમર્સ અપાવીએ સાયન્સ અપાવીએ કરીએ હું એ જ ખબર નહીં પડતી. એટલે પછી એના મેથ્સ સાયન્સમાં માર્ક સારા હતા 10મામાં. એટલે સાગર સ્વામી મને કે એવું હોય ને તો આપણે વિદ્યાનગર, એ ત્યારે તો અમે હરિધામ રહેતા હતા, તો એમ કીધું ઉપર રૂમો છે ને ત્યાં ડિપ્લોમાવાળા છોકરાઓ રહે છે, એની સાથે રહે અને એક સ્કૂલમાં કે એડમિશન અપાવીએ સરકારી સ્કૂલમાં અને કે હોસ્ટેલમાં જ ભણે, આપણા જ સરો છે બધા. મેં કીધું ચાલે. તો મેં ઓવરરાઇટ જઈને એના પપ્પાને કીધું કે તમે દયા લાવ્યા વગર એને એવીડી મૂકી આવો. મેં કીધું એટલે એને એવીડી મૂકી આવ્યા. તો અહીંયા ઉપર મોબાઈલ અલાઉડ નહીં, શરદભાઈ સ્ટ્રિક એકદમ. એટલે થોડો મહિનો થયો એટલે ઘરે ભાગી આવ્યો. પછી મેં એને બોલાવ્યો હરિધામ. મેં કીધું આય ભાઈ, મેં કીધું શું તકલીફ છે? તો કે ત્યાં કેમ જેલ જેવું લાગે છે કે છે. તું તને પેલી રૂમમાં જેલ નહોતું લાગતો, તું 15 કલાક રહેતો હતો તે? તો કે ના, કે અહીંયા નહીં ભણાય મારાથી. તે 3-4 મહિના રહ્યો ના રહ્યો. હવે 11 સાયન્સ ચાલુ, 11 સાયન્સે ઘરે આવી ગયો. એટલે ઘરે ગયો એટલે એના પપ્પા ને મમ્મી બંને એટલા બધા ટેન્શનમાં કે આને શું કરીએ હવે. પાછું જાતે જ એને કોઈ સુરતમાં સ્કૂલ શોધી નાખી કે જે ડિસ્ટન્સથી 11-12 સાયન્સ ભણાવે, એટલે જવાનું નહીં, ખાલી એક્ઝામ આપવા જવાનું. એટલે મેં કીધું યાર તો કારીગર છે. પછી તો એને એડમિશન લઈ લીધું, પૂછ્યા વગર જ જતો રહ્યો અહીંથી સામાન લઈને. શરદભાઈ સાક્ષી છે ને. પછી એના પપ્પા એટલા બધા ટેન્શન, હું ચિંતા ના કરો. મેં કીધું મહારાજ સારું કરશે. પણ બાળક બુદ્ધિ હતી, એક હટ હતી. તો ત્યાં એવામાં આવ્યો કોરોના. કોરોના આવ્યો એટલે બધા 11મા વાળાને વગર એક્ઝામે 12મામાં ચડાવી દીધા. એટલે એક્ઝામ આપવાની થઈ નહીં. એ વખતે જો 11માની એક્ઝામ આપે તો ફેલ જ થાતે. પછી તો 12મું બી આખું ઘરે બેહીને જ ભણવાનું હતું. અને એ વર્ષે 2021 તો 12માના જે 12 સાયન્સના છોકરા હતા એની બી એક્ઝામ લીધી, પણ રિઝલ્ટ બધાને ગ્રેસ કરી આપેલા, બધાને ચડાવી દીધા. એમાં એ બોલો 7માંથી 5 વિષયમાં ગ્રેસ. તમે કેન યુ ઇમેજિન કે આ 12 સાયન્સમાં છોકરો 7માંથી 5 વિષયમાં પાસ કરી દીધો એને, અને 12 સાયન્સ પાસ કર્યું આવી રીતે બેરે. એટલે પછી એના પપ્પાનો ફોન આવ્યો, હવે શું કરીએ? એટલે મેં એને જ્યારે 11મા ધોરણમાં હતો ને ઘરે આવી ગયો હતો, મેં કીધું ચાલ આ વખતે તને નહીં ફોર્સ કરું, પણ એટલું મને પ્રોમિસ આપ કે તું જ્યારે 12મું પાસ કરે ત્યાર પછી ફરી એવીડી આવી જવાનું. તો કે પાકું, પણ અત્યારે મને છોડો કહે છે. એટલે એ શરતે અમે એને છોડ્યો. પછી તો 12મા ધોરણમાં રિઝલ્ટ તો ગ્રેસવાળું હતું. એટલે મેં પછી આનંદ સ્વામીને કીધું ભાઈ આને શું કરાવાય?
તો મને કહે છે કે આ પેલા વીપી સાયન્સમાં કે બીસીએમાં અપાઈ દે એડમિશન કહે છે. મેં કીધું લેવડાય તો તારે. તે એવી રીતે વીપી સાયન્સમાં, તો એનું હું તમને કહેવા એ માગું છું કે એનું મેન્ટલ માઇન્ડસેટ કેવું હતું, એના ફાધર મધરનું માઇન્ડસેટ કેવું થઈ ગયું હતું, ઇવન એની સરાઉન્ડિંગ્સવાળાનું માઇન્ડસેટ કેવું થયું કે બધા એને એવું કહેતા હતા કે ભાઈ હવે તારી લાઈફ લિમિટેડ છે, હવે તું પબજી જ રમીશ, હવે તું એનાથી આગળ નહીં જઈ શકે. પણ જ્યાં આવા સંતોનો યોગ થાય, જ્યાં આવા ગુરુહરિના આશીર્વાદ મળે, ત્યાં તમારું વ્યક્તિત્વ લિમિટલેસ થાય, કારણ કે લિમિટલેસ પુરુષની ગોદમાં બેઠા. એટલા માટે, અને એ કદાચ આપણા મા બાપ, આપણા સરાઉન્ડિંગ્સ અને આપણું એટમોસ્ફિયર કોઈ ના વિચાર્યું હોય એવું રિઝલ્ટ આપણને ભગવાન આપે. તો પછી તો અહીંયા આગળ બીસીએમાં એડમિશન લીધું, 24,000 રૂપિયા ફી ભરી. પછી મેં સાગર સ્વામીને કહી રાખેલું, મેં કીધું જોજો ક્યાંક એન્જિનિયરિંગમાં મળે તો પછી આપણે લઈ લઈશું પછી. એટલે એવી વાત થયેલી પહેલાં. એટલે લગભગ મહિનો એક થયો હશે, અને એક દિવસ સાગર સ્વામીનો મને ફોન આવ્યો. મને કે આ ચિરાગભાઈની કોલેજ છે MB પટેલ, એમાં કહે છે થોડીક સીટ કમ્પ્યુટર સાયન્સમાં ખાલી છે, તો પેલાને લેવડાવી દેવું છે. એટલે મેં કીધું પપ્પાને પૂછી લઉં. એટલે મેં એના પપ્પાને ફોન કર્યો. મેં કીધું ભાઈ આવી રીતે એક સીટ ખાલી છે, તમે કહેતા હોય તો શિફ્ટ કરી દઈએ. તો કે કરી દો ને. પછી કે આ વીપી સાયન્સમાં ફી ભરી છે ને. મેં કીધું ભાઈ છોડો, હવે આપે તો લેવાના, બાકી કાંઈ નહીં. તે જતા કરીને એને 1 મહિના પછી MB પટેલમાં શિફ્ટ કર્યો. પછી જોજો હવે ચિરાગભાઈ, શરદભાઈ બધા મિત્રો સાથે દોસ્તી થઈ. જે વ્યક્તિ 15 કલાક પબજી રમતો હતો, એ વ્યક્તિને એક ગોલ મળ્યો, અહીંયા આગળ મિત્રો મળ્યા, આનંદ સ્વામી સાથે દોસ્તી થઈ. પછી તો એક કક્ષાએ દોસ્તી થઈ સેકન્ડ યરમાં તો કે ભાઈ ઘરે જવું હોય તો એ પૂછ્યા વગર ના આવે. એના પપ્પા ને મમ્મી કે ભાઈ એક દિવસ તો આવો, તો કે ના મારે પૂછવું પડશે, તો એ ના આવે. પણ એ જે ગોલ સેટ કર્યો, અને એમાં પછી એ લોકો, આપણને ખબર છે કે હોસ્ટેલમાં ગેટની પ્રિપેરેશન ચાલુ કરી સેકન્ડ યરથી. તો એનું ડેસ્ટિનેશન એટલું બધું ક્લિયર થયું, અને બધાની સાથે મળી, અને એનો ગોલ એને તમે, હું મંદિરે મળું તો બી આની જ વાતો કરે, ગેટની જ વાતો કરે. એ કક્ષાએ એંગ્રોસ થઈ ગયો. પણ એ કેમ થઈ ગયો, ક્યારે થઈ ગયો કે ભાઈ એને અહીંયા આગળ મિત્રો મળ્યા અને એને એક ગોલ સેટ કર્યો. અને પછી ગુરુહરિના આશીર્વાદ લેવા માટે આનંદ સ્વામી લઈ ગયા. ત્યારે પ્રભુ સ્વામીજી એ લોકોને એટલું કીધું કે તમારે તમારા ભીડાનો, તમને આળસ આવે ત્યારે તમારે આ આનંદ સ્વામીના, ચિરાગભાઈને બધા કાર્યકર્તાઓના ભીડાનો વિચાર કરવાનો કે એ લોકોએ મારી પાછળ કેટલો બધો દાખલો કરે છે. એટલે એ પછી એને બળ મળ્યું. એ તો બધા ઘણા છોકરાઓ ગેટની પ્રિપેરેશન કરતા હતા. પછી આ વખતે ગેટ આપી, હમણાં આ વર્ષે પાસ થયો. તો તમે નહીં માનો, એ જ છોકરો, મને બી બિલીવ નથી થતું કે એને ગેટ આપી તો એને ઓલ ઇન્ડિયા 1100 રેન્ક આવ્યો. લગભગ 4 થી 5 લાખ લોકો ગેટ આપતા હોય, એમાંથી 1100 રેન્ક. અને કાલે જ અમે રૂમમાં આનંદ સ્વામી મને વાત કરતા હતા, રાતે 12 વાગે ભેગા થયા. તો કે મને કે આજે એ કલકત્તા ગયો છે કે છે ISI, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, વન ઓફ ધી બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ કહેવાય. એમાંથી કહે છે ખાલી 47 લોકોને આખા ઇન્ડિયામાંથી ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે બોલાયા. એમાં 2 આપણી હોસ્ટેલના છોકરા છે, એમાં એક એ. તો હજુ તો આખી પ્રોસેસ ચાલશે, અને હી વિલ એન્ડેડ અપ ઇન સમ ગુડ ઇન્સ્ટિટ્યૂટ. પણ એ જે આખું માઇન્ડસેટ બ્રેક કરી અને અહીંયા સુધી છોકરો આવ્યો, તો કેવી રીતે આવ્યો? આ સંતો અને આ બધા મિત્રોના સમાગમે. એમ મારા પૂર્વાશ્રમના કઝિન બ્રધર થાય, એનું નામ પરમ, તમે બધા ઓળખતા હશો. આ જ છોકરો કે જેને હું સમજાઈને 5 વર્ષ પહેલાં થાકતો હતો કે બેટા ભણ, કોઈ વાતે કરીને એ પબજીમાંથી બહાર જ નહોતો આવતો. તો એ જે આખું જે મેન્ટલ બાઉન્ડ્રીઝ જે ક્રોસ કરી અને લિમિટલેસ રિઝલ્ટ આપે, એ ગુરુહરિને સંતોની ગોદમાં આપણે બેઠા છીએ. ત્યારે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આવી સભાના આપણે પાર્ટિસિપેટ છીએ. અને આવી તો ઘણી બધી મેન્ટલ બાઉન્ડ્રીઝ હોય કે ઘણાએ પોતે નક્કી કરી દીધું હોય કે મારાથી આટલું થશે ને આટલું નહીં થાય. ઘણે પોતાની એબિલિટીને લઈને પોતે એવું માનતા હોય કે હું અંડર પરફોર્મર છું. હમણાં જ એક છોકરો ઘણા સમયથી મારા પાસે આવે છે, અમારા પ્રદેશનો છે. મને કહે છે સ્વામીજી, અહીંયા આગળ મને ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ લાગે છે. કોલેજમાં જઉં
તો એવું ફીલ થાય છે કે મારા કરતાં બધા જ આગળ છે, બધા જ હોશિયાર છે, હું ડબ્બો છું. તો આવી અનંત પ્રકારની બાઉન્ડ્રીઝમાં આપણું મન રમતું હોય. અને એક સૌથી મોટી બાઉન્ડ્રીઝ કે જે આપણે જાતે ખોતરીને ઊભી કરી હોય, કઈ? ખાના ખાયા? શું? તો એવી પ્રભુ સ્વામીની ભાષામાં કહીએ તો પિન ચોંટી જાય આપણી. તો એ તો બહુ અઘરી બાઉન્ડ્રી. એ કોણ ક્રોસ કરાવે? ત્યાં આવા પુરુષનો યોગ હોય અને આવી દોસ્તી હોય તો ઇઝીલી આપણે એ બાઉન્ડ્રી પણ ક્રોસ કરી શકીએ. એક નાનકડો પ્રસંગ કહી અને સેવા પૂરી કરું. હમણાં જાન્યુઆરીમાં કેનેડાથી કપીભાઈ આવેલા, એને આ પ્રસંગની વાત કરી કે એક છોકરો ત્યાં ભણવા આવ્યો હેમિલ્ટનમાં, અને આપણા જે છોકરાઓ છે એના અપાર્ટમેન્ટમાં રહેતો હતો. હવે આવી રીતે જ એને ક્યાંક કોઈક છોકરી સાથે હેત હતું. તો પછી રહેતા રહેતા ખબર પડી કે એ છોકરી તો યુકે રહે છે અને આવો એ કેનેડા આવ્યો. એટલે એને આવ્યો એ દિવસથી જ થયું કે સારું ખોટી જગ્યા પર આવ્યો, લંડન જવા જેવું હતું. એટલે હવે આવ્યો તો ખરો. એટલે પછી છોકરાઓએ કાર્યકર્તાને કીધું કે ભાઈ આને છે ને તે એક સેટિંગ છે ત્યાં લંડન, તે આખો દિવસ એના વિચારમાં રહે છે કે લંડન કેવી રીતે જવું. એટલે હવે એક તો લોન લઈને છોકરો આવ્યો ત્યાં ભણવા માટે, બીજી બાજુ હવે એ એવો ટ્રાય કરે કે ગમે એમ કરીને એકવાર યુકે છોકરીને મળવા જવું. કારણ કે એને ખબર હતી કે છોકરી થોડાક સમયમાં યુકેથી મૂવ થઈ અને ઓસ્ટ્રેલિયા જવાની છે, અને જો એ ઓસ્ટ્રેલિયા જતી રહી તો પછી મારા હાથમાંથી જશે. એટલે ઇન્ટરનલ ફિયર એટલો બધો, તે બહાર જે મળે એને યુકેના વિઝાની પ્રોસિજર પૂછે, ખર્ચો પૂછે. અને ફોર્ચ્યુનેટલી એ સમયે કેનેડાના પ્રાદેશિક સંત ગુરુહરિ પોતે હતા. એટલે એને બધા ફ્લેટવાળાને કીધું કે યાર મારે યુકે જવું છે, તો પૈસા આપો ને, કે છે ના. તો છોકરાઓ, એટલે એને કાર્યકર્તાને પૂછ્યું કે ભાઈ પેલો તો યુકે જવાનું કહે છે, શું કરીએ? એટલે કાર્યકર્તાએ ગુરુહરિને પૂછ્યું ઇન્ડિયા કે પેલો યુકે જવાનું એક છોકરો આવ્યો છે, કહે છે શું કરે? ગુરુહરિ કે આપણે નથી જવા દેવો, કે છે. એટલે હવે ગુરુહરિનો આદેશ આવી ગયો કે આપણે નથી જવા દેવો. પણ એ વિઝનરી પુરુષ હોય, એ જોઈ શકતા હોય, એ આપણી બાઉન્ડ્રીઝ જોઈ શકતા હોય, એ વિઝનરી હોય એટલે આપણું ફ્યુચર બી જોઈ શકતા હોય. એટલે પછી તો બધા ભેગા થયા અને એનો પાસપોર્ટ હંતાડી દીધો કે જે હવે તો તારે જવું હોય તોય નહીં જવા દે તને, કહે છે. તો એની પાસે જે ડોલર હતા ને એહોય લઈ લીધા. એટલે 3rd ડિગ્રી એકદમ. પછી તો મૂરઝાયેલો ફરે. ભાઈ એક સમય તો એવો આવ્યો કે રૂમમાંથી બહાર ના નીકળે, બંધ કરીને અંદર ને અંદર ગુંગળાયા કરે, ફ્રસ્ટ્રેટ થયા કરે. પણ આ તો હવે યુવાનો આપણા હરિપ્રબોધમ પરિવારને, એટલે કે છે છોન મુજે આપણે એને જવા દેવાનો થતો. પછી ફરીવાર ગુરુહરિના દર્શન કરાયા. ત્યારે ગુરુહરિ એને બહુ મસ્ત વાત કરી. એ કહે છે બેટા એક વસ્તુ યાદ રાખ, કે છે કે ભલે કે તારા માટે એક છે પણ એના માટે તું એકલો નથી, કે છે. એટલે કે આપણે યુકે નથી જવું. એટલે છોકરાને મનાઈ ગયું. પછી તો જેમ તેમ ચાલુ થયું. પછી છોકરી ઓસ્ટ્રેલિયા મૂવ થઈ ગઈ. ત્યાર પછી એને છોકરીએ સામેથી ફોન કરીને કીધું કે હવે તું મને કોન્ટેક્ટ ના કરતો, મારું તો યુકેથી જ એક વ્યક્તિ સાથે મારે રિલેશન છે અને અમે મેરેજ કરવાના છીએ. તો ગુરુહરિએ એ દિવસે દીકરાને એના મનથી વિરુદ્ધ જઈને એની રક્ષા કરી. આજે એટ પ્રેઝન્ટ આજે દીકરો અમરીશ છે, કાર્યકર્તા છે, અને 50 દીકરાની ગોવાડી કરે છે અને સભા કરે છે, એવો કાર્યકર્તા છે. તો કદાચ એ દીકરાને નહીં ખ્યાલ હોય કે મારી એબિલિટી શું છે, મારો આ લોકનો પ્રોગ્રેસ અને આધ્યાત્મિક પ્રોગ્રેસ બંને ક્યાં સુધી થઈ શકે છે. વચ્ચે લગભગ મિતભાઈએ અહીંયાથી ગોષ્ઠી કરેલી, એમાં વાત કરેલી કે આપણે ગુરુહરિના જીવન બાજુ દ્રષ્ટિ કરીએ તો આપણને ખબર પડે કે આપણે કેટલા બધા બેરિયરમાં જીવીએ છીએ. કે ભાઈ એટ ધી એજ ઓફ 71 પણ એક સિસ્ટમેટિક જીવન જીવી શકાય, 1 કલાકની પૂજા કરી શકાય. એ ગુરુહરિના લાઈફ પરથી આપણને ખબર પડી કે ભાઈ એટ ધી એજ ઓફ 71 પણ રેગ્યુલર 1 કલાકનું વોકિંગ થઈ શકે, ભજન થઈ શકે, વાંચન થઈ શકે, છતાં પણ આપણા જેવા અનંત દીકરાઓને સમાધાન આપી શકે, અટેન્ડ કરી શકે. એ ગુરુહરિની જે લાઈફ છે એ
જોઈએ તો આપણને ખબર પડે કે આપણે પોતાની જાતે આપણે કેટલા બધા બેરિયર ક્રિએટ કર્યા હોય કે મારાથી આ થશે, આ નહીં થાય, આ થાય, આળસમાં કેટલું બધું જીવતા હોઈએ. તો ગુરુહરિનું જીવન જ એક મિરર છે. તો એવા અનંત પ્રકારના બેરિયરને ક્રોસ કરી અને એક લિમિટલેસ લાઈફ જીવવી હોય તો આ પુરુષની ગોદમાં બેઠા બેઠા સંતોના સમાગમે અને એવા મિત્રોની સાથે રહી અને ગુરુહરિ આપણને લિમિટલેસ સક્સેસ અપાવે. એ સ્પિરિચ્યુઅલી હોય કે પછી ફિઝિકલી હોય કે પછી ફાઇનાન્શિયલી હોય, બધી રીતે આપણને સુખી કરે. તો એવી ગોદમાં આપણે બેઠા છીએ. તો એક જ વસ્તુનો નિરંતર વિચાર કરવો કે મારે મારા મન બુદ્ધિને હડસેલી અને સંતની આજ્ઞામાં રહેવું છે અને નિરંતર એ બેરિયરને ક્રોસ કરી અને લાઈફમાં સક્સેસ થવું છે. તેના માટે ગુરુહરિ આપણને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. દીકરાઓએ સરસ ભક્તિ નૃત્યનું દર્શન આપણને કરાયું. હું બેઠો બેઠો વિચાર કરતો હતો, ઘણા આવે છે ઇન્ડિયાથી ભણવા માટે. ઇન્ડિયાથી ઘણા દીકરાઓ ભણવા માટે આવે છે. એનું ફ્રીડમ જોઈએ એટલે ખોવાઈ જાય છે. શું થાય? ખોવાઈ જાય. સમજી ગયા? ખોવાઈ જવા અને ડાયવર્સન આવી જાય. શું આવે? જે કરવાયા છે એ ધ્યેય ચૂકી જાય, એમ ખોવાઈ ગયા કહેવાય. શું કહેવાય? કરવા આવ્યા છીએ એનું ધ્યેય ચૂકાઈ જાય, એનું ખોવાઈ ગયા કહેવાય. આવે છે શાના માટે? સારું સ્ટડી કરી સેટ થવા માટે. આપણી પાછળ આપણા જે પેરેન્ટ્સ છે કોઈક અપેક્ષા છે. એને આપણને મોકલ્યા છે. ઘણા પેરેન્ટ્સની આર્થિક પરિસ્થિતિ પણ ન હોય. દેવું કરીને, ઘર જમીન વેચીને, લોન લઈને પણ આપણને મોકલે છે. એની પાછળની એને કોઈ આશા છે. મારો દીકરો સરસ ભણે, સારું કેરિયર કરે અને સેટ થાય અને અમને બોલાવે. અમે પણ સુખના દાડા જોઈએ. દરેક મા બાપને એમના દીકરા દીકરી પાસે અપેક્ષા હોય. પણ મોકલે છે ભણવા માટે. ઘણા દીકરાઓ ધ્યેય ચૂકી જાય છે. શું કરવું છે એ ભૂલી જાય છે. એટલે ડાયવર્ઝન આવી જાય, લપસી જાય.
શું કહેવાય, લપસી જાય. જો કે રસ્તા ચોખ્ખા છે, લપસાય એવું નથી. સમજી ગયા તમે? વગર વરસાદે કશું ના હોય તો લપસીને પડે છે. અહીં તો સમજ પડી કે ના પડી? વગર વરસાદે લપસીને પડી જવાય એવી આ ધરતી છે. આપણે લપસીને પડવું નથી. લપસીને પડ્યા એટલે તમે જે ઈચ્છ્યું કે આ લપસીને પડ્યા કહેવાય. તમે તમારું ધ્યેય ચૂક્યા લપસીને પડ્યા. હમણાં આ વખતે શિબિર કરી. અમે કેટલા દીકરાઓ હતા શિબિરમાં? યુએસ વિઝાનો પ્રશ્ન હશે બધાને. ગુડ. શિબિરનો થીમ હતી ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન. ધ્યેયની ક્લેરિટી, શું કરવા આવ્યા છે ને શું થાય છે એની ચોખવટ થાય તો આપણે ક્યારેય રસ્તો ભૂલો ન પડીએ. સ્વામીજી એક પ્રસંગની વાત કરતા, આઈન્સ્ટાઈનની. પોતે લેબોરેટરીમાં કામ કરે, સાયન્ટિસ્ટ. એની સાથે બીજો એક સાયન્ટિસ્ટ એ બી કામ કરે. જે બીજો સાયન્ટિસ્ટ હતો એને સમજાવે કે આપણે આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું. પણ છતાં કરી શકે નહીં. એટલે આઈન્સ્ટાઈને એને કહ્યું કે તું ક્યાં રહે છે, કે તું રહે છે ક્યાં? લોકેશન, પોતાનું લૌકિક દ્રષ્ટિ જે હતું લોકેશનની વાત કરી. પછી એને કહ્યું કે મારી સાથે કોઈ બી વ્યક્તિ રહે એ સાયન્ટિસ્ટ થયા વગર રહે નહીં. કે શું કહ્યું? મારી સાથે કોઈ બી વ્યક્તિ રહે એ સાયન્ટિસ્ટ થયા વગર ના રહે. કઈક ગડબડ છે. કે શું કહ્યું? કઈક ગડબડ છે. પછી બધું પૂછ્યું કે તું તારો ખોરાક કેવો છે? તો મારો ખોરાક તો સાત્વિક છે. કે નો ડ્રિંક્સ, નો નોનવેજ, નથિંગ. પછી કે તું અહીંથી ગયા પછી કરે શું? તો એણે બધું પૂછતા કઈ છે લે કે હું થાકું એટલે મૂવી જોવા જતો રહું. કે શું કહ્યું? હું થાકું એટલે મૂવી જોવા જતો રહું છું. એટલે એટલે હું ક્યારનો વિચાર કરતો હતો કે વ્યક્તિ કેમ ધ્યેયની સફળતા મળતી નથી. કે ડાયવર્ઝન છે તારા જીવનનું. કે શું કહ્યું? આ તારા જીવનનું ડાયવર્ઝન છે. તો નહીં ફોકસ થઈ શકે તો સાયન્ટિસ્ટ નહીં બની શકે. શું કહ્યું? સ્પષ્ટ કહી દીધું હે એને કે તું તારા ધ્યેયને ક્લિયર નહીં કરી શકે. પછી પેલી વ્યક્તિએ પણ ડિસાઈડ કર્યું કે ના, મારે સાયન્ટિસ્ટ થવું છે.
ત્યાર પછી એને એ બધું જ જે ડાયવર્ઝન એના જીવનનું હતું એ છોડીને ફોકસ થઈને મળ્યો તો એ બી સાયન્ટિસ્ટ. સ્વામીજી આવા આવા પ્રસંગો આપણા માટે શોધી લાવે. જીવવાનું આપણે ચકલી હોય ને, બચ્ચા માળામાં હોય, બહારથી કંઈક ચણી દાણા લઈને આવે, એના બચ્ચાના મોઢામાં મૂકે. બચ્ચાએ કોઈ મહેનત કરવાની હોતી નથી. એમ સ્વામીજી આપણા માટે એવું સરસનું, અમે કોઈ બહારનું નોલેજ અમે વાંચવા ગયા જ નથી. સ્વામીજી પોતે એટલું બધું આપણે માટે ચણી લાવીને બધું ભેગું કરીને આપણને આપ્યું છે એવું ભાથું કે એ વાગોળા કરીએ ને તો પણ આપણા જીવનમાં ક્યારેય ડાયવર્શન ન. આપણે બધાએ અહીં આવ્યા છીએ, કોઈક ધ્યેય સાથે આવ્યા છે. મા બાપનું ઋણ વાળવાનું છે. શું વાળવાનું છે કે નહીં વાળવાનું છે ને? માથે આપણે માથે ઋણ, હે એ ઋણ આપણે બધા વાળવું છે. અમારે અમારા બાપનું ઋણ વાળવાનું છે. સ્વામીજી બરાબર, આપણો બાપ, એણે આપણા માટે જે કંઈ કર્યું છે એ ઋણ આપણે વાળવાનું છે. એ આપણે ગુરુ ભક્તિ છે કે સ્વામીજી આપણા માટે જે દાખલો કર્યો છે નાના હતા ત્યાંથી. ગઈકાલે રવિવારની આપણે ત્યાંની સભામાં, સ્વાગત સભામાં વાત કરી મેં, સ્વામીજી શું કર્યું, તો એનું લેવલ છોડીને ડાઉન ટુ અર્થ આપણા લેવલે આવીને જીવા છે. 1-2 વર્ષ નહીં, 1953 થી 1921 સુધી, એટલા વર્ષ સુધી સ્વામીજીએ 70 વર્ષ સુધી આપણા લેવલે આવ્યા. સ્વામીજી એને શું ગમે છે એટલું વિચાર. આ કાર્યકર્તાઓ છે એનો શું સ્વાર્થ છે બીજો વિચાર કરવાનો. આ સ્વરૂપી બે આપણને ગોષ્ઠી કરતા હતા. એના જીવનનો આપણે વિચાર કરીએ. સ્ટાર્ટિંગમાં ભણવા માટે આવ્યા, 2010-11ની શ્રાવણીમાં કદાચ આવ્યા હશે. ભણવાનું પત્યું, વર્ક પરમિટ ચાલુ થઈ. સ્ટ્રગલ બધાને આવવાની, સ્ટ્રગલ દરેકને આવવાની, પણ ત્યાં મોરલ જોઈએ. શું છે? એ છોકરાને છેલ્લે વર્ક પરમિટ પૂરી થવાના દિવસો આવ્યા, પીઆરનું કોઈ સ્ટેટસ નહીં. રિમોટ યલો નાઇફ કયું ક્યાં આવ્યું સર્ચ કરજો. હા કે તમે ક્યાં આવ્યું એ સર્ચ કરજો. તે ત્યાં સુધી મૂવ થવું પડ્યું. અહીંયા સરસના ગ્રુપમાં રહેતા હોય, આટલું સરસનું ગ્રુપ હોય, એની વચ્ચે રહેવાનું હોય, એમાંથી એકલા છૂટા પડવાનું થાય તો શું થાય? માનસિક પરિસ્થિતિ કેવી વિચાર કરજો. પોતાની માનસિક પરિસ્થિતિ કેવી હોય. પણ એક સંતો સાથેનો પ્રેમ હતો, હેત હતો. તો બધું છોડીને યુલોને પૂછી ગયા. ત્યાં કોઈ આપણા કોઈ નહીં, પણ
ત્યાં પણ રિમોટમાં થોડો દીકરાઓ ગયા હોય, ધીરે 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 એની સાથે દોસ્તી કરતા ગયા હોય, તો ત્યાં જઈને બી સભા ચાલુ કરી. 10 છોકરાની સભા કરે, 10 છોકરા ભેગા ત્યાં અન્નકૂટ કરે. ગીવઅપ નથી કર્યું. એને આપણા જીવનનો આદર્શ કહેવાય. સર્વનમનભાઈ છે, એને સેમ પોઝિશન આવી. એને પેલો કોઈ સફેદ ઘોડો કે વ્હાઈટ હોર્સ, એને સફેદ ઘોડા પર બેહાડીને ત્યાં મોકલ્યો. અમે પેલા એ લંડન હતા, વ્હાઈટ હોર્સ પણ બોલતા ના આવડ્યું, એટલે ગુજરાતી દેશી માણસો ને એટલે લંડનથી મૂવ સીધા ત્યાં કર્યા એને. ત્યાં પણ એ છોકરાએ સ્વામીજીના બળે, કોના બળે? બંને દીકરાઓ આદર્શ એટલા માટે છે કે એને સ્વામીજીનું બળ લીધું. તો અત્યારે આપણી વચ્ચે સરસ મસ્તીથી પોતે સ્વામી તરફની યાત્રા કેમ કરવી એનું સરસ આપણને ગાઈડન્સ આપી શકે છે. એટલે સ્ટ્રગલ રહેવાની છે. અમે સાધુ હોય તો રહે કેવું, પણ આપણે બધા ભાગ્યશાળી છીએ, નસીબદાર છીએ કે દરેક વ્યક્તિ પોતાના અનુભવમાંથી પસાર થઈ ને આપણને એવો સરસ માર્ગદર્શન આપે છે કે ભગવાનનું બળ શું કામ કરે છે આપણા જીવનમાં. ભગવાનનું બળ શું કામ કરે છે. આપણે લે કે આપણે એકલા છીએ, આપણું કોઈ નથી, પરિવાર બધો ઇન્ડિયામાં છે, મારું કોણ? ખરેખર આમ જોઈએ તો એકલા છીએ લૌકિક દ્રષ્ટિએ તો, પણ આપણે એકલા નથી. હો, આપણી સાથે સ્વામીજી છે. જ્યાં સાથે સ્વામીજી હોય ને ત્યાં આપણી જીત જ હોય. ગભરાવાની કાંઈ જરૂરિયાત નથી. સ્વામીજીને સંભાળીને બળ માગવાનું કે સ્વામીજી અમે તમારા ભરોસે બેઠા છીએ. ભગવાનના રાજમાં દેર છે, અંધેર નથી. હો, શું છે? ભજન કરાવડાવે. ભજન એટલે કરાવડાવે કે તમે ખબર કે હું તારે લઈને હું છું. આપણે બધા બોલીએ છીએ આ રાસમાં બી છોકરો કે તારે લઈને હું બોલીએ છીએ. એ વસ્તુ આપણે સાકાર કરી. આપણે આ જે માર્ગ છે ને ડ્યુઅલ માર્ગ છે. પોતાનો લૌકિક વ્યવહારિક ક્લેરિટી પણ મળશે, ભગવાન તરફની યાત્રા બી એની ક્લેરિટી મળશે. એક સાથે બે વસ્તુ આ માર્ગમાં થતી જાય છે. એટલે આપણે માટે ભાગ્યશાળી છીએ કે સંસારનું તો થવાનું છે, એની સાથે સાથે ભગવાન તરફની યાત્રા, ભગવાન તરફનો સંબંધ એ પણ આપણો દિન દિન પ્રત્યે વધતો જાય છે. આ સંબંધ, ભગવાન સાથેનો સંબંધ શું કરશે? આપણા જીવનમાં નિશ્ચિંતતા, નિર્ભયતા અને શુભ વિચારમાં લઈ જશે આપણને. સત્સંગ એટલે કરવાનું. દીકરાઓ પોતાના પ્રસંગો જે શેર કરતા હતા, તકલીફ તો બધાને હતી, પણ એક વિશ્વાસથી બેઠા તો અત્યારે દરેક વ્યક્તિ પોતાના અનુભવથી કહી શકે છે કે અમે નિશ્ચિંતતાથી અત્યારે જીવીએ છીએ. કઈ રીતે? આપણા જીવનમાં 3 વસ્તુ આપણે સાકાર કરવી છે: નિશ્ચિંતતા, નિર્ભયતા અને શુભ વિચાર.
આ 3 વસ્તુને આપણે સાકાર કરી મેળવવું છે. બજારમાં વસ્તુ મળતી નથી. બજારમાં કોઈ જગ્યાએ આ વસ્તુ મળતી નથી, મળવાની નથી. હોતસો જ નહીં. કોઈ માર્કેટ નથી, કોઈ એવી મેડિસિન નથી કે ખાવાથી તમે નિશ્ચિંતતાથી જીવી શકો. જે નિશ્ચિંતતા જેની પાસે હોય ને, જેની દુકાનમાં જે માલ હોય ને, એ દુકાનમાં જઈને માગીએ તો એ માલ ત્યાં મળે. વાણંદની દુકાને જઈને કહે કે મને 2 તોલા સોનું આપો, આપશે? એ તો હોની દુકાને જવું પડે. ક્યાં જવું પડે? સોની દુકાને જ જવું પડે તો આપણને હોનું મળે. બાકી વાણંદ દુકાને વાળ કાપી આલે, એ તમને સરસ કાપી આલે, ફેશન પ્રમાણે જેવું જોયું. સોનીને જેમ કહેશો વાળ કાપી આલે તો કે ભાઈ રસ્તો ભૂલો પડ્યો કે છે, શું કહે? એટલે જ્યાં જે વસ્તુ મળતી હોય ત્યાં આપણે જવું પડે. તો નિશ્ચિંતતા, નિર્ભયતા અને સુવિચાર એ એમની દેન છે. કોની છે? એમની દેન છે. એમના થઈને રહીએ તો બધું આપવા તૈયાર છે. જગતનું સુખ બી સાથે છે અને ભગવાનનું સુખ બી મળતું રહે. આવી સરસની ઓપોર્ચ્યુનિટી સાથે આવો સરસનો સત્સંગ આપણને મળ્યો છે. અને દરેક વ્યક્તિને એવા અનુભવ છે. સ્વામીજીએ જેનું જેનું કાંડું પકડ્યું છે એને સ્વામીજીએ નિશ્ચિંત કરી દીધા છે. તો આપણે એ સરસની ગોદ મળી છે, આવા સરસના કાર્યકર્તાઓ છે. ત્યાંથી દાખલો કરીને ઠેઠથી આવે છે. દર અઠવાડિયે એક વખત અહીંયા આવવાનું. આપણે દર અઠવાડિયે મંદિરે જવાનું થાય તો આપણે વિચાર કરીએ, નીકળાય? ઘેર બેઠા ગંગા કહેવાય. તો શું કહેવાય? ઘેર બેઠા ગંગા કહેવાય. એ દાખલો કરીને આવે છે. એનો શું સ્વાર્થ છે? કોઈ સ્વાર્થ નથી. હો, સર્વોપરી ભાઈને કોઈ સ્વાર્થ નથી. અહીંયા આપણે શું નામ, દેવાશીષભાઈ છે, પાર્થભાઈ આવે છે, કોઈને સ્વાર્થ નથી. એ બધાને એક જ છે કે ભાઈ અમે સ્વામીજીના ગોદમાં રહી અને નિશ્ચિંતાથી જીવન જીવતા થયા છીએ, તો આવી નિશ્ચિંતાથી બધા જીવતા થાય એ ભાવનાથી, એક સેવાની ભાવનાથી એ લોકો આવે છે. તો એની સાથે બીજું સરસના સંતોની ગોદ છે આપણને. સરસ્વતી માં જેવા સાધુ, હા, સરસ્વતી માં જેવા સાધુ છે, એની ગોદ છે આપણને. ને ભણેલા જ ભાઈ એમ સરસ્વતી સ્વામી. મારી જેમ થમ્સઅપ વાળા નથી. પહેલાના જમાના છે, અત્યારે ફિંગરપ્રિન્ટ આવી ગઈ છે. ઇન્ડિયામાં તો વર્ષોથી ચાલે ફિંગરપ્રિન્ટ. હા, કે ઓલ ઇઝ ગોલ્ડ. અત્યારે જે તે ફિંગરપ્રિન્ટ લે છે. ઇન્ડિયામાં પેલા ફિંગરપ્રિન્ટ જ આપતા હતા, સાઇન કરતા નહોતી આવડતી. એટલે બધું અહીંયા આવ્યું છે ને, ઇન્ડિયાથી આવ્યું છે. આ બધા સંતો ભણેલા છે. સુરત સ્વામી સાધુ થયા 78માં. કઈ સાલમાં? કેટલા વર્ષ થયા? 45 વર્ષ થયા ને. એ વખતેના એન્જિનિયર છે. એ વખતે જોબ કરતા હતા. પોતે મિકેનિકલ એન્જિનિયર છે. એનું ઇંગ્લિશ બી પાવરફુલ છે. મને તો અંગ્રેજીનો એ નથી આવડતો. પણ સંતો બહુ સરસ છે. સરવાથી સ્વામી બી એન્જિનિયર છે. ભણેલા ગણેલા સંતો છે. છોકરાઓની, કોલેજના વિદ્યાર્થીઓની મેન્ટાલિટીને સમજે એવા સંતો છે. અને આપણને પ્રોપર, અને કોઈ સ્વાર્થ નથી. કે સર બોલતા હોય તો ગરીબાઈનું દર્શન થાય. એવા સરસ સંતોની ગોદ આપણને મળી છે. તો એની સાથેની મૈત્રી વધારીએ અને આપણા જીવનની ધ્યેયની ક્લેરિટી કરતા રહીએ.
શું કરવાયા છીએ એ ધ્યેય પાકું કરતા રહીએ અને એની સાથેની મૈત્રીથી આપણી યાત્રા ભગવાન તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે. મા બાપનું ઋણ ચૂકવવાનું જે આપણે છે એને પણ ધ્યેય ચૂકીએ નહીં. તો એ કરવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ. આપણે બે વાતનું દર્શન કર્યું વિડીયોમાં. પહેલું કે જે બાઉન્ડ્રીઝ આપણે ક્રોસ કરવાની છે કે જેથી કરીને આપણે પોતાના એક કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી શકીએ. અને ગુરુહરિએ એમની પરવાણીમાં વાત કરી કે આપણે પોતાને ધ્યેય તરફ દ્રષ્ટિ રાખવી હોય તો જીવનમાં આવતા જે ડાયવર્ઝન છે એનાથી દૂર રહેવા માટે પણ આપણે જીવનમાં એક બાઉન્ડ્રી નક્કી કરવી પડે. કહેવાય છે કે कौन कहता है आसमान में सुराग नहीं होता, कोई एक पत्थर तुम्हारे शिद्दत से. કહેવાય છે કે ઇમ્પોસિબલ ને પોસિબલ કરવું હોય, એક પથ્થર નાખવાનો વિચાર કરવા કે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પણ એક એવું બળ જોઈએ કે જે આપણને મળે છે ગુરુહરિની ગોદથી, એવા સંતોના આશીર્વાદથી અને આવી એક સભાથી. સંતો અને ગુરુહરિની ગોદ હોય છે તો એ જીવનમાં આપણે માટે એક બાઉન્ડ્રી બ્રેકરનું એક કામ કરે છે કે જે આપણને પોતાને જે મેન્ટાલિટી છે કે મનથી નક્કી કર્યું હોય કે હું આટલું જ કરી શકીશ, હું આ ના કરી શકું, તો એ મેન્ટલ બાઉન્ડ્રીઝને ક્રોસ ઓવર કરવા માટે એક એવા પુશની જરૂર હોય છે કે જે આપણને ગુરુહરિ અને સંતોની ગોદમાં રહીને મળે છે. અને એ પણ આપણે સાંભળ્યું જ છે કે દેહના રોગ થોડા અને મનના રોગ ઝાઝા છે. મનથી આપણે જેટલા નિર્બળ હોઈએ તો એટલા જ આપણને જીવનમાં આપણું જે ડેસ્ટિનેશન છે ક્લિયર નહીં હોતું. અને એ મનના રોગ ટાળવા માટે પણ આપણને એવા પવિત્ર પુરુષની ગોદ જોઈએ. અંતમાં જે ગુરુહરિ એમની પરવાણીમાં વાત કરી કે આપણે પોતાના ધ્યેયથી ભટકીએ એટલે કે જીવનમાં ખોવાઈ ગયા કહેવાય. ગુરુહરિની લાઈક આ સભામાં બોલાવવા માટેનું એક જ એક કારણ છે કે જેથી કરીને આપણે આપણા ધ્યેય તરફ વળગ્યા રહીએ. અને જે ઇન્ટેન્શનથી આપણને આપણા પેરેન્ટ્સે ઇન્ડિયાથી મોકલ્યા છે તો એ ઇન્ટેન્શન આપણા માઇન્ડમાં રહેવાય. એમને કોઈ બીજો સ્વાર્થ નથી. અને કે ગુરુહરિ એ પણ કહેવા માગતા હતા કે જીવનમાં ઓલવેઝ પ્રોબ્લેમ્સ તો આવવાના છે પણ નેવર ગીવ અપ એટીટ્યૂડ આપણે પોતાના માઇન્ડમાં ફિટ કરવું હોય તો એની માટે આ એક સભા અને આવી એક સભામાં જે આવતા આપણા મિત્રો ધ્રુવભાઈએ પણ જે એમના લાસ્ટ સભામાં વાત કરેલી કે મેન ઇઝ ઓલવેઝ નોન બાય ધ કંપની હી કીપ્સ, કે જેવી આપણે સંગ રાખીશું એવું આપણું થવાશે. અને લાસ્ટમાં જે ગુરુહરિએ વાત કરી કે સત્સંગ હશે તો જીવનમાં નિર્ભયતા, નિશ્ચિંતતા અને શુભ વિચાર આવે છે. પ્રોબ્લેમ ગુરુહરિના જીવન તરફ દ્રષ્ટિ રાખીએ તો પણ આપણને ખ્યાલ આવે કે જેમ એમણે એમની પરવાણીમાં વાત કરી કે તકલીફ તો બધાને આવે છે. પોતે પણ એવા ફેઝમાંથી પસાર થયા પણ એમને કેવળ રાખી દ્રષ્ટિ પોતાના ગુરુ તરફ એટલે કે સ્વામીજી તરફ. તો આજના દિવસે આપણે એક જ પ્રાર્થના કરી છે કે સ્વામીજીના ચરણે અને ગુરુહરિના ચરણે કે જીવનમાં તકલીફ તો આવશે જ, ડાયવર્ઝન્સ પણ આવશે જ આ ધરતી પર છે તો, પણ એ સમયે જેમ આપે કેવળ સ્વામીજી તરફ દ્રષ્ટિ રાખી એમ અમે પણ આપની તરફ દ્રષ્ટિ રાખીએ. આપે જે ભગવદી સંતની ગોદ આપી છે પૂજ્ય સુરત સ્વામીજી, એમના આજ્ઞા પ્રમાણે રહીએ અને નિયમિત સભા ભરીને પોતાના જીવનમાં એક એવી પોઝિટિવિટી રાખીએ કે જેથી કરીને જીવનમાં આવતી બાઉન્ડ્રીઝ કે હર્ડલ્સને અમે ક્રોસ કરી શકીએ. એ માટે ખૂબ ખૂબ બળબુદ્ધિ અને શક્તિ આપે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.